લગ્ન થઈ ગયા પછી જે ઘરવાળી હોય છે એટલે કે આપણી પત્ની હોય છે, વાઈફ હોય છે, તે બીજા ગેરમર્દ જે છે તેની સાથે અફેર જે છે એ કેવી રીતે શરૂ કરી દે છે પોતાના પતિને મૂકીને. તો મિત્રો, આની પાછળ ઘણા બધા પ્રકારના કારણો છે. વિડીયો જે છે એ આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. આજના આ ટોપિકની અંદર આપણે ડિટેલની અંદર આની પાછળ કયા કયા કારણો છે કે જેના કારણે તમારી ઘરવાળી જે છે એ તમને ખબર પણ નહીં હોય અને બીજી અફેર શરૂ થઈ ગઈ હોય છે, બરાબર ને? તો મિત્રો, આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે. તો એટલા માટે હું વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને મારા વાલા, બરાબર ને? તો ચાલો મિત્રો, શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, સૌથી પહેલાં હું તમને વાત જણાવું તો જ્યારે લગ્ન થાય ને મિત્રો, તો લગ્ન થયા પછી જ્યારે સંબંધ બાંધવાનો સમય આવે ત્યારે એકબીજા ખુલ્લેથી વાત નથી કરી શકતા. એટલે કે કમ્યુનિકેશન જે છે એ પાર્ટનર વચ્ચેનું બિલકુલ હોતું નથી. ખુલ્લેથી એકબીજાને પોતાની પ્રોબ્લેમ શેર કરી નથી શકતા અને એટલા માટે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ થઈ જતી હોય છે. હું તમને કહેવા એ માગું છું, કારણ કે માની લો કે તમારી જે ઘરવાળી છે, બરાબર, તેને સંબંધ બાંધવાની ઈચ્છા જે છે એ લગ્ન પછી, એવું જરૂરી નથી કે બધા જ પ્રકારની છોકરીઓને સંબંધ બાંધવાનું મન જે છે એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર થતું હોય, બરાબર છે? જો લગ્ન થયા પછી તમારી ઘરવાળી જે છે તેને સંબંધ બાંધવાનું મૂડ એકદમ ઓછું હોય, નેચરલી જ ઓછું હોય, તેને એ બધી વસ્તુઓ પસંદ નથી વધારે પડતી, બરાબર છે? ખાલી ફોર પ્લે કરવો અથવા તો એવા પ્રકારની વસ્તુઓ ઉપરની પસંદ છે, પરંતુ જે મેઇન સંબંધ બાંધવાની પ્રોસેસ છે તેમાં તેને એટલો બધો રસ નથી હોતો, બરાબર છે? તો જેને કારણે અને સામે એવું થઈ શકે છે કે તેનો જે હસબન્ડ હોય છે, પતિ હોય છે, તેને ખૂબ જ વધારે પડતી ઈચ્છા જે છે એ થતી હોય છે. ઓકે, એણે તો મોટા સપનાઓ સજાવી રાખ્યા હોય છે કે મેરેજ પછી આપણે તો ખૂબ જ વધારે સંબંધ બાંધશું અને એન્જોય કરશું, બરાબર છે? પરંતુ જ્યારે સંબંધ બાંધવાનો સમય આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેની જે પત્ની હોય છે, ઘરવાળી હોય છે, તેને જબરદસ્તી લાગે છે, બરાબર? એને એવું થાય છે કે પતિ જે છે એ મારી સાથે મને મૂડ નથી, છતાં પણ વધારે પડતો ફોર્સ કરે છે સંબંધ બાંધવા માટે. તો એટલા માટે આવા પ્રકારની વસ્તુ પત્ની તરફથી થતી હોય છે. અને જ્યારે એક બાજુ પતિ એવું વિચારતો હોય છે કે મને એટલો બધો સંબંધ બાંધવાનું મૂડ થાય છે, પણ સામે પત્ની જે છે એ કેમ મને સાથ નથી આપતી અને એનો મૂડ જે છે એ સંબંધ બાંધવા પ્રત્યે કેમ એટલો ખુશ મિજાજ નથી, બરાબર છે? અને સાથે સપોર્ટ કેમ નથી કરતી? તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ ટેન્શનની અંદર રૂપાંતરિત થઈ જાય છે અને જેને કારણે બંને લોકો ટેન્શનમાં રહે છે અને સ્ટ્રેસ ફૂલ લાઈફ જે છે એ રહે છે, બરાબર છે? તો જેના કારણે જે છે આ પ્રોબ્લેમ થતી હોય છે. નથી પત્ની હસબન્ડને કહી શકતી આ બાબતે અને નથી હસબન્ડ પત્નીને કહી શકતો. તો જેને કારણે કમ્યુનિકેશન, ખુલ્લેથી વાતચીત કરવી ખૂબ જ વધારે જરૂરી છે કે તને શું પસંદ છે અને મને શું પસંદ છે, બરાબર છે? અને જો સંબંધ બાંધવાનું મન જે છે એ પત્નીને ઓછું થતું હોય અથવા તો પતિને પણ ઓછું થતું હોય તો એના માટે ડૉક્ટર અવેલેબલ છે. તમારે રેગ્યુલર ઇલાજ અથવા તો ટ્રીટમેન્ટ જે છે એ કરાવી લેવી જોઈએ કે જેના કારણે થોડાક જ દિવસોની અંદર સંબંધ બાંધવાનું મન જે છે એ થઈ શકે છે. અને અમુક લોકો એવા હોય છે કે બંને પાર્ટનરમાંથી કોઈ એક પાર્ટનરને સંબંધ બાંધવાનું સૌથી વધારે પ્રમાણમાં મન થતું હોય છે. એ નોર્મલ કરતાં પણ વધારે પ્રમાણમાં મન થતું હોય છે, બરાબર છે? તો એને લિમિટમાં લાવવું જરૂરી છે. એની પણ દવાઓ અવેલેબલ છે મિત્રો. ડૉક્ટરને કન્સલ્ટ કરી એને નોર્મલ લેવલમાં લઈ આવવું જોઈએ અને સાથે બંને પાર્ટનરે કમ્યુનિકેશન કરવું જોઈએ, વાતચીત કરી અને પ્રોબ્લેમને શેર કરવું જોઈએ કે જેના કારણે કોઈ પણ પ્રકારની ગલતફહેમી ના રહે અને મેરેજ લાઈફ એકદમ સ્મૂથલી અને સારી રીતે ચાલે. તમે સમજી ગયા? તો મિત્રો, સાચી રિલેશનશિપ લગ્ન પછી એને કહેવાય છે કે જેની અંદર માની લો કે કોમ્પ્રોમાઇઝ તો બંને પતિ પત્ની જે છે તેના વચ્ચે થોડું ઘણું તો થતું જ હોય છે, પરંતુ આ કોમ્પ્રોમાઇઝ જે છે તેને પણ બંનેની ભૂલ જે છે નાની મોટી એ બંને લોકોએ પોતપોતાની એક્સેપ્ટ કરી અને ત્યાર પછી સાથે રહેવું, બરાબર છે? તો એને જ સાચી રિલેશનશિપ કહેવામાં આવે છે. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે રિલેશનશિપની અંદર જ્યારે સંબંધ બાંધવાની વાત આવે તો ત્યારે સામે ચાલીને માંગવું ના પડવું જોઈએ કે મારે સંબંધ બાંધવાનું મન થયું છે મને, બરાબર ને? હવે તો બાંધ સંબંધ, એવી રીતે તમારે એવો સમય ના આવવો જોઈએ કે સામેથી માંગવું પડે, બરાબર છે? તો મિત્રો, ક્યારેક કેવું થતું હોય છે કે ભાઈ જોઈએ તેવું સંબંધ બાંધવાનું મળતું નથી એકબીજા પાર્ટનરને, તો જેના કારણે અંદરો અંદર જે છે એ બંને લોકો સ્ટ્રેસની અંદર રહે છે
અને સાથે પીડાય પણ છે. અમુક વખતે કોઈ એક પાર્ટનરને એવું લાગે છે કે સામેવાળો પાર્ટનર જે છે એ જબરદસ્તી કરે છે સંબંધ બાંધવામાં, તો જેના કારણે ખુલ્લેથી કમ્યુનિકેટ પણ નથી કરી શકતો અથવા કરી શકતી, અને સામે ચાલીને એકબીજા સાથે વાતચીત પણ નથી થતી, અને જેટલા માટે બંને લોકો અંદરો અંદર જે છે એ દબાય છે અને પીડાય છે. તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ ના થવી જોઈએ. આ ઉપરાંત મિત્રો આપણે બધાને કેવું હોય છે કે જ્યાં સુધી લગ્ન ના થયા હોય ને ત્યારે ઘણા બધા પ્રકારના કાંડ જે છે એ આપણે કરતા હોઈએ છીએ. આપણો બિહેવિયર પણ સારો નથી હોતો. કોની સાથે કેવી રીતે વાત કરવી, કોને કેવી રીતે ઇજ્જત અને વેલ્યુ આપવી, બરાબર છે, કોનું આપણે સાંભળવું જોઈએ, કોનું ન સાંભળવું, આપણને કંઈ જ પ્રકારની ખબર એટલી બધી પડતી નથી, અને આપણે જે છે એ મેચ્યોર નથી હોતા એ લેવલ ઉપર, બરાબર છે. પરંતુ લગ્ન થયા પછી તમારે બદલી જવું જોઈએ. આવા નાટક બધા મૂકી દેવા જોઈએ. તમારે તમારી પત્નીને અથવા તો પત્ની જે છે એણે પોતાના હસબન્ડને એક સારી એવી ઇજ્જત જે છે એ આપવી જોઈએ, સારો એવું વેલ્યુ પ્રોવાઈડ કરવો જોઈએ, અને તેની બધી જ પ્રકારની વાત અને પ્રોબ્લેમ જે છે નાની નાની એને સાંભળી અને તેને પૂરતો સાથ આપીને કમ્યુનિકેશન રાખવું જોઈએ, બરાબર છે. આ પ્રકારની વસ્તુઓ નહીં હોય અને જો ડેઈલી ઉઠીને ઝઘડા જે છે એ થતા રહ્યા છે તો પછી બની શકે છે કે આ બધી પ્રોબ્લેમને કારણે પત્ની અથવા તો પતિ જે છે એ અંદરો અંદર જ પીડાશે અને સ્ટ્રેસફુલ લાઈફ થઈ જશે, અને જેના કારણે કોઈ ત્રીજા પ્રકારની વ્યક્તિ જે છે તેને પોતાનો પાર્ટનર બનાવવાનું મન જે છે એ અંદરથી જ તેને જાગશે, અને જેના કારણે ત્રીજા પ્રકારનો પાર્ટનર જે છે એ તે ગોતી લેશે, બરાબર છે, અને તમને ખબર પણ નહીં પડે. તો એટલા માટે રિલેશનશિપ જે છે તેની વચ્ચે તિરાડ જે છે એ પડી શકે છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખવું આ બાબતનું. આ ઉપરાંત મિત્રો આપણે જોયું હશે કે જ્યારે નોર્મલી લગ્ન થઈ જાય ને ત્યાર પછી ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. એટલે કે પતિ અને પત્ની જે છે ઇમોશનલ સ્ટેબલ જ હોતા નથી, એકબીજાને ઇમોશનલી સમજતા જ નથી. જેમ કે પત્નીનો મૂડ ખરાબ હોય તો પછી પતિએ સમજી જવું જોઈએ કે આનો મૂડ જે છે એ ખરાબ છે, બરાબર છે, તો એને કેવી રીતે સારા મૂડમાં લાવવી, તો એના માટે અફોર્ડ જે છે એ કરવા પડે બંનેને એકબીજાને, બરાબર છે. મૂડને સમજવું જોઈએ, ઇમોશનલી સપોર્ટ જે છે એ આપવો પડે છે, બરાબર છે. પરંતુ અહીંયા મૂડ જે છે એ ગયો ભાડમાં, બરાબર. એ મૂડને તો સમજતા નથી પરંતુ સાથે ઝઘડાઓ શરૂ કરી મૂકતા હોય છે, તો જેના કારણે ઇમોશનલી ખૂબ જ વધારે ડિસ્ટર્બ થઈ જાય છે સામેવાળો પાર્ટનર. અને જો આ પરિસ્થિતિની અંદર કોઈ ત્રીજા વ્યક્તિએ ઇમોશનલી સહારો જે છે એ કોઈ વ્યક્તિ કે જે ડિસ્ટર્બ થઈ ગયો છે ઇમોશનલી તેને આપ્યો તો પછી એ એની થઈ જશે અથવા તો એ એનો થઈ જશે, બરાબર છે. અને જેના કારણે અફેર જે છે એ પછી શરૂ જે છે એ ડેફિનેટલી થઈ જશે. અમુક વખતે કેવું હોય છે કે લગ્ન થઈ ગયા પછી પણ કોઈ એક વ્યક્તિ જે છે તેની સંબંધ બાંધવાનું મન ખૂબ જ ઓછું થતું હોય ને તો પછી એ બીજા પાર્ટનરને એવી રીતે કહી દેતો હોય છે કે જા મને પરેશાન ના કર, મારે સંબંધ નથી બાંધવો, અત્યારે મૂડ નથી, બીજું ગોતી લે. સામે ચાલીને જ એ ઉકસાવતો હોય છે બીજા પાર્ટનરને ગોતવા માટે, અથવા તો ઉકસાવતી હોય છે બીજા પાર્ટનરને ગોતી લેવા માટે, બરાબર છે. કારણ કે સામેવાળા પાર્ટનરને તો મન જે છે એ થતું હોય છે પરંતુ બીજા પાર્ટનરને મન ન થતું હોય, તો જેના કારણે એ સમયે તૈયાર નથી થતા, બરાબર, અને જેના કારણે એ મને પરેશાન ના કર એવું કહી દે છે, બરાબર, એટલે કે ઠુકરાવી દે છે તે મોમેન્ટને. તો જેના કારણે જો તેને ત્રીજો વ્યક્તિ મળી ગયો તો પછી એ બિલકુલ વાટ નહીં જોવે, બિલકુલ લવ અફેર જે છે એ સ્ટાર્ટ થઈ જશે. મિત્રો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરું ને તો જ્યારે આપણા લગ્ન થઈ જાય ને ત્યારે તમે જોયું હશે આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર બહુ બધા વિડીયોઝ જે છે એ બનાવી નાખેલા છે કે લગ્ન થઈ ગયા પછી બહુ બધી પ્રકારની પ્રાઇવેટ પાર્ટની પ્રોબ્લેમ જે છે એ ઊભી રહેતી હોય છે અને મેડિકલ પ્રોબ્લેમ્સ જે છે એ આવતી હોય છે, બરાબર. તો એમાંથી છુટકારો જે છે એ મેળવવો જરૂરી છે. એટલે કે લગ્ન થયા પહેલાં જ તમને ખબર પડી જવી જોઈએ કે મારા લિંગની અંદર કોઈ પ્રોબ્લેમ તો નથી ને, મારું વીર્ય જે છે એ બરાબર બને તો છે ને, બરાબર ને, એવું તો નથી ને કે મારા લિંગની અંદર અથવા તો કોઈ લિંગની ઉપરની ચામડી જે છે એ ટાઈટ હોય અથવા તો ચામડી પાછળ ના થતી હોય, બરાબર, આવા પ્રકારની અથવા તો કોઈ પણ પ્રકારના શું કહેવાય પ્રાઇવેટ પાર્ટના રોગો જે છે એ તો નથી ને. તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ પહેલાં જ ચકાસી અને ત્યાર પછી જ લગ્ન કરવા જોઈએ. નહીંતર સંબંધ બાંધતી વખતે જે છે તમે કોઈ પણ સંજોગોની અંદર પોતાની જે પત્ની હોય છે, પોતાનો જે પાર્ટનર હોય છે, બરાબર, તેને ખુશ નહીં કરી શકો, એને સેટિસ્ફેક્શન નહીં આપી શકો અને અંદરો અંદર જ ફ્રસ્ટ્રેશન તમને થશે, પીડાશો, સ્ટ્રેસની અંદર રહેશો અને ખુલ્લેથી કંઈ પણ નહીં શકો, કારણ કે પ્રોબ્લેમ જે છે એ તમે પહેલાં સોલ્ટ આઉટ નથી કરી, બરાબર છે. તો અમુક લોકો એવા હોય છે કે લગ્ન કર્યા પછી જે છે એ પોતાની પત્ની અથવા તો પત્ની પોતાના પતિ જે છે તેને પોતાની પ્રાઇવેટ પાર્ટની પ્રોબ્લેમને કારણે, બરાબર છે, તેને કંઈ પણ નથી શકતી અથવા તો શકતો અને એને કારણે
સેટિસ્ફેક્શન પણ નથી આપી શકતો સામેવાળાને, બરાબર છે. સામેવાળાને સેટિસ્ફેક્શન જે છે એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને જેના કારણે કમ્યુનિકેશન વાતચીત પણ નથી થતી કે મને આ પ્રોબ્લેમ છે કે જેનું સોલ્યુશન આપણે બંને સાથે મળીને લાવીએ, કે જેના કારણે જો ત્રીજા પ્રકારનો વ્યક્તિ જે છે એ એવા પ્રકારનો એને મળી ગયો કે જે એને પૂરતા પ્રમાણમાં સંબંધ બાંધતી વખતે સેટિસ્ફેક્શન આપી શકે તો એ એની સાથે ચાલી જશે અથવા તો ચાલ્યો જશે, બરાબર છે. અને તમારા બંનેના લગ્ન જીવનની અંદર તિરાડ જે છે એ પડી જશે અને અફેર ચાલુ થઈ જશે કોઈ ત્રીજા જ વ્યક્તિ સાથે. તમે સમજી ગયા હશો મિત્રો. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ કે જેના કારણે ત્રીજા વ્યક્તિ સાથે અફેર જે છે એ લગ્ન પછી થઈ જાય છે, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે લડાઈ અને ઝઘડા, લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર છે. એટલે કે પોતાના પાર્ટનર જે છે તેને કોઈ સમજતું જ નથી, એકબીજાને કોઈ સમજતું જ નથી, બરાબર છે, સમજવા માંગતું જ નથી. તો જેના કારણે કોઈ એક નાનકડી અમથી ભૂલ કરે ને તો જેના કારણે શું થાય છે કે નાનકડી અમથી ભૂલ જે છે તેને સમજવાની કોશિશ નથી થતી, પોતાનું જ ધાર્યું કર્યા રાખે, એટલે કે પોતાનો જ પોઈન્ટ પકડ્યા રાખે, બરાબર છે. એટલે કે હું જ સાચો તું ખોટી, બરાબર છે. તો જેના કારણે એક જણાને તો નમતું મૂકવું પડે ને મિત્રો, પરંતુ અહીંયા જે છે એ નમતું મૂકવા માટે કોઈ પણ પાર્ટનર તૈયાર નથી થતો, પોતાનું જ ધાર્યું કર્યા કરે છે, કે જેના કારણે લડાઈ વધારે પડતી વધતી જાય છે, એકબીજાને કોઈ સમજતું નથી, જેના કારણે ડાયવોર્સ થઈ જાય છે, એટલે કે છૂટા છેડા જે છે ત્યાં સુધીનો સવાલ જે છે એ પહોંચી જાય છે. અને જેના કારણે ત્યાર પછી જો ત્રીજા પ્રકારનો વ્યક્તિ તેને મળી ગયો કે જે તેને સમજી શકે, બરાબર છે, એટલે કે અન્ડરસ્ટેન્ડ કરી શકે પૂરતા પ્રમાણમાં, તો પછી તમારું શું કામ છે એ તમારા જાણની બહાર જ ત્રીજા કોઈ વ્યક્તિ સાથે અફેર શરૂ કરી દેશે અને તમારા લગ્ન જીવન જે છે તેની વાટ લાગી જશે મિત્રો. તમે સમજી ગયા? તો જેના કારણે એકબીજાને સમજવાનું રાખો, ઇમોશનલી બોન્ડેજ રાખો, બરાબર છે, અને પૂરતા પ્રમાણમાં સાથ આપો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સંબંધ બાંધતી વખતે કમ્યુનિકેશન કરો, વાતચીત કરો કે મને શું પ્રોબ્લેમ છે, મને કેવા પ્રકારનો સંબંધ બાંધવો પસંદ છે, મારામાં આ પ્રોબ્લેમ છે તો ખોટું નહીં લગાવતી, બરાબર છે, આપણે સાથે મળીને તેનું સોલ્યુશન લાવશું. આ વાત તમારે પહેલેથી જ કરી નાખવી જોઈએ કે જેના કારણે સંબંધ બાંધતી વખતે કોન્ફિડન્સ રહે મિત્રો, બરાબર છે. આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે લગ્ન જે છે ને જ્યાં સુધી સગાઈ થઈ ગઈ હોય ને ત્યાં સુધી માંડી અને લગ્ન થાય ને એ વચ્ચેનો સમયગાળો જે છે સગાઈથી લગ્નની વચ્ચેનો સમયગાળો, બરાબર છે, એ તો એકદમ પરફેક્ટ ચાલતો હોય છે, એટલે કે મોજે મોજ હોય છે, એમાં સાથે ફરતા હોય છે, ઇમોશનલ બોન્ડેજ સારું હોય છે, સાથે સાથે વાતો કરતા હોય છે. પરંતુ લગ્ન થયા પછી 4 મહિના તો માંડ સરખા રહે છે, 4 મહિના પછી કૂતરા બિલાડાની જેમ બાંધવા મળતા હોય છે, એટલે કે લડાઈ ઝઘડા જે છે એ શરૂ થઈ જ જતા હોય છે, બરાબર છે. લડાઈ ઝઘડા જે છે એ શરૂ જે છે એ જો થઈ જશે અને બંનેમાંથી એક પણ નમતું નહીં મૂકે તો તેના કારણે થશે એવું કે વારે વારે લડાઈ જે છે તમે ક્યારેક કરતા હોય ને લડાઈ તો કંઈ જ પ્રકારની પ્રોબ્લેમ નથી મિત્રો, પરંતુ કૂતરા બિલાડાની જેમ દરરોજ જો લડાઈ કરવાનું શરૂ રાખશો તો તેના કારણે થશે એ કે સ્વભાવ જે છે એ ચીડિયો થઈ જશે, બરાબર છે. આ ઉપરાંત ઇમોશનલી બ્રેકડાઉન થઈ જશે, બરાબર છે. આ ઉપરાંત ટોક્સિક રિલેશનશિપ જે છે એ થઈ જશે અને જેના કારણે અંદરો અંદર ઘૂંટણ મહેસૂસ થશે બંને જણાને. અને જો આવા પ્રકારની કન્ડિશનની અંદર ત્રીજો કોઈ વ્યક્તિ જે છે એ મળી ગયો કે જે લડાઈ ઝઘડા જે છે એ બિલકુલ નથી કરતો અને પૂરતા પ્રમાણમાં એનો સાથ આપે છે અને સેટિસ્ફેક્શન આપે છે, તો એ તેની સાથે ચાલી જશે, બરાબર છે. તમને તમારી સાથે શા માટે રહેશે? કારણ કે તમે તો રોજ ઉઠીને તેની સાથે ઝઘડો કરો છો, તો જેના કારણે પણ આ પણ એક પ્રકારનું કારણ છે કે ભાઈ લગ્ન પછી જે છે એ ઘરવાળી જે છે એ ત્રીજા વ્યક્તિ જે છે તેની સાથે ચાલી જાય છે. મેઇન કારણ છે લડાઈ ઝઘડાનું, બરાબર છે. અને મિત્રો એ અફેર શરૂ કરી દે છે, તમારી જાણની બહાર જ આ પ્રકારની વસ્તુઓ થઈ જાય છે, એટલે લગ્ન જીવન જે છે એ બરબાદ થઈ જાય છે. 5 વર્ષે 6 વર્ષે 10 વર્ષે તમને ખબર પડે છે કે આનું અફેર જે છે એ તો ત્રીજા કોઈ વ્યક્તિ સાથે હતું, ત્યારે તમે પણ ઇમોશનલી બ્રેકડાઉન જે છે એ થઈ જશો, બરાબર છે. તો જો આવા પ્રકારની વસ્તુઓ ના કરવી હોય તો પૂરતા પ્રમાણમાં કમ્યુનિકેશન રાખો, ઇમોશનલી સાથ આપો, સહયોગ આપો, એકબીજાની વાતોને સમજો, એકબીજાના મૂડને સારો કરવાનો પ્રયત્ન જે છે એ કરો અને દુઃખની અંદર પણ પૂરતા પ્રમાણમાં સાથ આપો અને સાથે મળીને સારી રીતે એકબીજાને સપોર્ટ આપો, બરાબર છે. પછી એ સપોર્ટ જે છે ઇમોશનલી, ફાઇનાન્શિયલી અથવા તો મેન્ટલી બધી જ રીતનો કેમ ના હોય. તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરીને ફેલાવવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર, ત્યાં સુધી
ધન્યવાદ.